નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે વાત કરવાના છીએ 2008ની આઈપીએલ થી અત્યારની જે 2024ની આઈપીએલ છેલ્લી રમાઈ છે તેના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓ જે વેચાયેલા છે તેમની યાદી વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચલીએ જાણીએ આપણે. સૌથી પહેલા 2008માં ચેન્નઈ સુપર કિંગે એક મોટો દાવ રમ્યો હતો. તેમાં તેમને મહેન્દ્રસિંહ ધોનીને કપ્તાની પણ આપી હતી, કેપ્ટનશીપ, અને સાથે સાથે તેમને ચેન્નઈ સુપર કિંગમાં $1.5 મિલિયન તેમને ખરીદ્યા હતા અને તે અત્યાર સુધીની હાઈએસ્ટ રકમ પણ થઈ છે. તે પછી 2009ની જો હું વાત કરું તો આરસીબીએ કેવિન પીટરસનને અને ચેન્નઈ સુપર કિંગે ફરી એકવાર એન્ડ્રુ ફિનટોપને $1.55 મિલિયન આપીને ખરીદ્યા હતા. તે પછી 2010માં કોલકાતા નાઇટ રાઇડરે શેન બોર્નને અને મુંબઈ ઇન્ડિયને કેરન પોલાર્ડને $7,50,000 ખરીદ્યા હતા. તે પછી 2011માં કેકેઆરે ગૌતમ ગંભીરને $2.4 મિલિયન ખરીદ્યા હતા. તે પછી 2012માં ચેન્નઈ સુપર કિંગે સર રવિન્દ્ર જાડેજાને $2 મિલિયન ખરીદ્યા હતા. તે પછી 2013ની વાત કરું તો મુંબઈ ઇન્ડિયન્સે ગ્લેન મેક્સવેલ ઉપર બહુ મોટો દાવ રમીને ગ્લેન મેક્સવેલને $1 મિલિયન ખરીદ્યા હતા. તે પછી 2014માં રોયલ ચેલેન્જર બેંગ્લોરે યુવરાજ સિંહ ઉપર બહુ મોટો દાવ રમ્યો હતો અને તેમને 14 કરોડમાં ખરીદ્યા હતા. તે પછી 2015માં દિલ્હી કેપિટલે પણ યુવરાજ સિંહને 16 કરોડમાં ખરીદ્યા હતા. તે પછી 2016માં આરસીબીએ શેન વોટસનને 9.5 કરોડમાં ખરીદ્યા હતા. તે પછી 2017ની જો વાત કરું તો 2017માં પુણેની ટીમે બેન સ્ટોક્સને 14.5 કરોડમાં ખરીદ્યા હતા. તે પછી 2018માં રાજસ્થાન રોયલ્સે બેન સ્ટોક્સને 12.5 કરોડમાં ખરીદ્યા હતા. તે પછી 2019ની જો હું વાત કરું તો રાજસ્થાન રોયલ્સની ટીમે જયદેવ ઉનડકટને અને પંજાબ સુપર કિંગની ટીમે વરુણ ચક્રવર્તી ઉપર મોટો દાવ રમીને 8.4 કરોડમાં તેમને ખરીદ્યા હતા. તે પછી 2020માં કોલકાતા નાઇટ રાઇડર્સે પેટ કમિન્સને 15.5 કરોડમાં ખરીદ્યા હતા. તે પછી 2021માં રાજસ્થાન રોયલ્સે ક્રિસ મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યા હતા. તે પછી 2022ની વાત કરું તો મુંબઈ ઇન્ડિયન્સે ઈશાન કિશનને 15.25 કરોડમાં ખરીદ્યા હતા. તે પછી 2023માં પંજાબે સેમ કરનને 18.5 કરોડમાં ખરીદ્યા હતા. તે પછી 2024ની જો વાત કરું એની તો સૌને ખબર જ હશે. કોલકાતા નાઇટ રાઇડર, આમ તો કોલકાતા નાઇટ રાઇડર તો ખાલી નામ છે પણ તેની પાછળ ગૌતમ ગંભીર પણ હતા, સૌને ખબર છે આ વિશે. પણ કોલકાતા નાઇટ રાઇડરે મિચેલ સ્ટાર્ક્સને 24.75 કરોડમાં ખરીદ્યા હતા. અને આ યાદી અત્યારે સમાપ્ત થઈ ગઈ છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો.